વેલકમ ટુ સ્માર્ટ ઇંગ્લિશ વર્લ્ડ. સ્માર્ટની અંગ્રેજીની દુનિયામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે ભણી રહ્યા છીએ કાળ. કાળની અંદર આપણે મેજર ત્રણ કાળ જે ત્રણ ક્રિયા જે છે એ પૂર્ણ કરી, એટલે કે 9 કાળ પૂરા કર્યા. સાદી ક્રિયાના 3: સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ. ચાલુ ક્રિયાના 3: ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ. અને પૂર્ણ ક્રિયાના 3 એટલે કે પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ ને પૂર્ણ ભવિષ્યકાળ. આ 9 માંથી આપણે 8 ની એક્ટિવ અને પેસિવ સાથેની વાક્ય રચના ક્લિયર કરી અને 9 કાળ જે છે એ કમ્પ્લીટ કર્યા. ચાલુ ભવિષ્યકાળના પેસિવ ન થાય એ આપણે સમજ્યા હતા. હવે આપણે ચર્ચા કરવાની છે એક એવી ક્રિયાની કે જે ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા હોય અને અમુક સમય પહેલા શરૂ થયેલી ક્રિયા અમુક સમય સુધી શરૂ હતી. આવું દર્શાવવા માટે તમારે ચાલુ પૂર્ણ ક્રિયાનો ઉપયોગ થાય. એમાં સૌથી પહેલા આવે છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ક્યારે વપરાય પહેલા આ સમજી લેજો કે ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા વર્તમાનમાં શરૂ છે અને ભવિષ્યમાં શરૂ રહેશે આવું દર્શાવવા માટે વપરાય. ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા વર્તમાનમાં શરૂ છે અને ભવિષ્યમાં શરૂ રહેશે એવું દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય. આ કાળનું પેસિવ બનવાનું નથી એટલે ટેન્શન ન લેતા, બધા એક્ટિવ સેન્ટેન્સ જ હોય, કારણ કે આનું પેસિવ શક્ય નથી. પણ વાક્ય રચના સમજવા જેવી છે. અહીંયા આગળ હેવ હેઝ બીન VING મૂકવાનું. શું મૂકવાનું છે? હેવ હેઝ બીન અને VING. અત્યાર સુધી આપણે હેવ હેઝ ની સાથે V3 મૂકતા, પણ ક્રિયા કઈ છે? ચાલુ પૂર્ણ ક્રિયા છે. એટલે ચાલુ ક્રિયાને લીધે ક્રિયાપદનું ING, પૂર્ણ ક્રિયાને લીધે ક્રિયાપદને બીન લાગે છે. ING ને બીન લાગ્યું છે, બરાબર. અને પૂર્ણ ક્રિયા હોવાથી હેવ કે હેઝ મુકાય છે. અને જે કાંઈ ફેરફાર છે એ હેવ હેઝમાં થશે, એટલે નોટ લાગશે તો હેવ હેઝ ને બીન VING એઝ ઇટ ઇઝ રહેશે. એના પછી હેવ હેઝ આગળ આવે, પછી સબ્જેક્ટ બીન VING, હેવ હેઝ સબ્જેક્ટ નોટ અને બીન પ્લસ VING. યાદ રાખજો. ક્લિયર? આ વસ્તુ જે છે વાક્ય રચના ખાસ સમજો. હવે પેસિવ વોઇસ તો થવાના નથી. એઝ આઈ ટોલ્ડ યુ, આ કાળના પેસિવ વોઇસ જે છે એ થતા નથી. કાળ સૂચક શબ્દ મહત્વના છે. જ્યારે ક્રિયાનો ઉદ્ભવ થયો હોય ને, જ્યારે ક્રિયાનો ઉદ્ભવ થયો હોય ત્યારે સિન્સનો ઉપયોગ થાય. જ્યારે ક્રિયાનો ઉદ્ભવ થાય ત્યારે સિન્સનો ઉપયોગ થાય. અને જ્યારે ક્રિયાનો સમયગાળો દર્શાવવાનો હોય એની સાથે તમે ફોર મૂકી શકો છો. હું તમને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ ત્રણેયનો એક માઇનોર ડિફરન્સ છે હું સમજાવીશ. સિન્સ અને ફોર તો ત્રણેયમાં આવશે. એવું તો છે જ નહીં કે સિન્સ ફોર ખાલી ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં જ વપરાય. સિન્સ ફોર જે છે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં આવશે અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં આવશે. તો કેમ ખબર પડે સાહેબ હેવ હેઝ બીન ING છે, હેડ બીન ING છે કે શેલ હેવ બીન વિલ ING છે? એ બીજા સેન્ટેન્સ ઉપર આધાર રાખે છે, બીજા શબ્દ ઉપર આધાર રાખે છે. ધ્યાન રાખજો કે સિન્સ અને ફોર જે છે એ ત્રણેય કાળની અંદર વપરાય છે, બરાબર. તમે જુઓ એક સેન્ટેન્સ આપણે લઈએ કે તે 2 કલાકથી વાંચી રહ્યો છે. હી હેઝ બીન રીડિંગ ફોર 2 hours. નકાર કરો તો હી હેઝ નોટ બીન રીડિંગ ફોર 2 hours. હેઝ હી બીન રીડિંગ ફોર 2 hours અને હેઝ હી નોટ બીન રીડિંગ ફોર 2 hours. આ એક વાક્યમાંથી બીજા 4 વાક્ય કન્વર્ટ કર્યા. પણ આપણે ખાસ એના ઉદાહરણો જે છે એ ચેક કરવાના છે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળના કેવા કેવા ઉદાહરણો છે. તો જુઓ, ફોર 2 hours એટલે 2 કલાકથી એવો મતલબ થાય. હું એમ કહું કે હી હેઝ બીન પ્લેઇંગ ફોર 2 hours તો એનો મતલબ એવો થાય 2 કલાકથી રમી રહ્યો છે. ભૂતકાળમાં રમવાની ક્રિયા શરૂ હતી, અત્યારે શરૂ છે ને હજી રમી જ રહ્યો છે, એટલે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. હી હેઝ બીન પ્લેઇંગ સિન્સ 2 o'clock. સિન્સ શબ્દ આપ્યો છે, એની સાથે સમયગાળો છે. રામ હેઝ બીન રાઇટિંગ અ બુક ફોર અ મંથ. 1 મહિનાથી રામ બુક લખી રહ્યો છે.
ઇટ હેઝ બીન રેઇનિંગ ફોર અ લોંગ ટાઈમ. લાંબા સમયથી વરસાદ પડી રહ્યો છે. હેમા હેઝ બીન ડાન્સિંગ ફોર 3 hours. હેમા 3 કલાકથી નાચી રહી છે. હેવ આઈ બીન સ્વિમિંગ ફોર 2 hours. હું 2 કલાકથી નાહી રહ્યો છું. સ્વિમિંગ. They have been singing since 2 o'clock. તેઓ 2 વાગ્યાથી ગાઈ રહ્યા છે. They have been making a noise since morning. તેઓ સવારથી અવાજ કરી રહ્યા છે. એટલે જો બધાનું ગુજરાતી સમજાવું છું. ક્યાંથી ખાલી જગ્યા પૂછાય એ મેટર કરશે. How long have you been learning English? કેટલા સમયથી, કેટલા લાંબા સમયથી તમે અંગ્રેજી શીખી રહ્યા છો, ભણી રહ્યા છો. She has been sleeping for 2 hours. તેણી 2 કલાકથી ઊંઘી રહી છે. I have been writing letters since 2 p.m. હું 2 વાગ્યાથી લેટર, કાગળ પત્ર લખી રહ્યો છું. Sita has been waiting for him since Monday. સોમવારથી સીતા એના માટે રાહ જોઈ રહી છે. ભૂતકાળમાં શરૂ થઈ ક્રિયા, વર્તમાનમાં શરૂ છે, હજી શરૂ રહેવાની છે. He has been living with Ram for 2 hours. તે રામની સાથે 2 કલાકથી રહી રહ્યો છે. એના પછી he has been in hospital since Monday. જો ing શું કામ નથી, ક્રિયાપદ નથી એટલે ing નથી, બાકી have કે has been તો આવશે જ. ક્રિયાપદ નથી એટલા માટે ing વાળું રૂપ નથી. તો he has been in hospital since Monday. એના પછી હાઉ લોંગ હેવ યુ બીન નોન ફોર. તમે કેટલા લાંબા સમયથી એને ઓળખી રહ્યા છો અથવા તો ઓળખો છો. આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે. જ્યારે વાક્યમાં કોઈ ક્રિયાપદ ન હોય ત્યારે માત્ર હેવ કે હેઝ બીન શબ્દ મુકાય. અને જો ક્રિયાપદ હોય તો હેવ કે હેઝ બીન ને VING લાગે છે. ખ્યાલ આવ્યો? આ હતું ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. મેઇન 2 બાબત સિન્સ અને ફોર, એની સાથે સમયગાળો કનેક્ટેડ હશે. સિન્સ એટલે ક્રિયાનો ઉદ્ભવ, ફોર એટલે ક્રિયાનો સમયગાળો. ખ્યાલ આવ્યો? બરાબર. તો આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે. મળીએ આપણે નેક્સ્ટ સેશનમાં નવા ટેન્સ સાથે. ટિલ ધેન ટેક કેર, બાય, જય હિન્દ, જય ભારત.